ધોરણ 12 ચેપ્ટર 13 એમાઇન સંયોજનો. તો એમાઇન સંયોજનો કેવી રીતે બને? તો એ એમોનિયાના સમઘટકો છે. તો એમોનિયામાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે આલ્કાઇલ સમૂહ વડે, એટલે કે આલ્કાઇલ સમૂહ વડે. તો હાઇડ્રોજન જાય એટલે શું વધે? NH2. આલ્કાઇલ સમૂહ આવે એટલે RNH2. તો નાઇટ્રોજન સાથે એક જ આલ્કાઇલ સમૂહ આવ્યો તો આને પ્રાથમિક એમાઇન કહેવાય. હવે જો બે હાઇડ્રોજન જાય, અહીંયાથી બે હાઇડ્રોજન જાય અને બે R આવે તો દ્વિતીયક એમાઇન કહેવાય. 3 R આવે તો તૃતીયક એમાઇન કહેવાય. તો આ વાત કરીએ આપણે એમાઇન સંયોજનોની. પણ એમાઇન સંયોજનોનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. ઔષધ તરીકે, પ્રોટીનમાં, વિટામિનમાં, હોર્મોન્સની અંદર સૌથી અગત્યનો જો ઘટક હોય તો એ છે એમાઇન સંયોજનો. આપણે ઘણા પ્રકારના એમાઇન સંયોજનોની આપણે અહીંયા વાત કરીએ તો એડ્રીનાલિન અને એફેડ્રીન. તો જોઈએ કે કયા કયા ઘટકો એવા છે એમાઇન સંયોજનો કે જે વ્યવહારમાં સૌથી ઉપયોગી છે. તો કહે છે એડ્રીનાલિન અને એફેડ્રીન રુધિરનું દબાણ વધારવા માટે જવાબદાર છે. એટલે કે આપણો જે હૃદયના ધબકારા આ બે ઘટકો દ્વારા આપણા બોડીની અંદર એ વધારવા માટે જવાબદાર છે. નોવાકેન એ નામનો એમાઇન દંત ચિકિત્સા એટલે કે દાંતના ઓપરેશન કરતી વખતે દાંતને બહેરાશ ઉત્પન્ન કરવા માટે, એટલે કે નિષેચક તરીકે. શાના તરીકે વપરાશે? તરીકે ઉપયોગમાં લેવાય છે. બેનાડ્રીલ પ્રતિહિસ્ટામાઇન ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે હિસ્ટામાઇન ઔષધ શું હોય એ તમારે આગળના ચેપ્ટરમાં ભણવાનું આવશે. ડાયએમોનિયમ ક્ષાર, જેનો ઉપયોગ રંગકો બનાવવા માટે કરવામાં આવે છે. હવે હિસ્ટામાઇન એટલે તો આપણા શરીરમાં એસિડિટી જે ઉત્પન્ન થાય છે એના માટે જવાબદાર હિસ્ટામાઇન હોય. એને રોકવા માટે જે દવા વપરાય એને પ્રતિહિસ્ટામાઇન કહેવાય. હવે એમોનિયમ સંયોજનોના આપણે વાત કરીએ પ્રકાર. આગળ પણ ચર્ચા કરી ગયા. તો જો એમોનિયા સાથે એક આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો એને પ્રાથમિક એમાઇન કહેવાય. બે જોડાયેલા હોય તો દ્વિતીયક એમાઇન કહેવાય. 3 જોડાયેલા હોય તો એને તૃતીયક એમાઇન કહેવાય. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન. તો આ રીતે તમને એમાઇન સંયોજનોના પ્રકાર જોવા મળે છે. હવે એમાઇન સંયોજનોનું બંધારણ જોવાનું છે. એ બંધારણ કઈ ટાઈપનું હોય? તો એમાઇન સંયોજનો શાના વડે બનેલા હોય? તો નાઇટ્રોજન. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. 5માંથી એટલે કે 3 બંધ બનાવશે, 2 ઇલેક્ટ્રોન બાકી રહેશે. 5 હોય એમાંથી 2 બાકી રહે એને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. અહીંયા નાઇટ્રોજનમાં sp3 સંકરણ ધરાવે. કયું સંકરણ હોય છે? sp3 સંકરણ. તો જોઈએ પહેલાં એમોનિયાને સમજીએ. એમોનિયાનું બંધારણ. અહીંયા એમોનિયા અને એમાઇનના બંધારણમાં મોટો ફેર નથી. અહીં હાઇડ્રોજન હોય એ કાઢીને R લગાડી દો
એમાઇન થઈ જાય. અહીંયા બે શું છે? અબંધકારક છે. સંકરણ કયું છે? sp3 હોય એટલે ખૂણો 109.28 કરવાનો હોય. પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે અપાકર્ષણ વધે પેલા વિસ્પરના સિદ્ધાંત પ્રમાણે. એટલે આનો બંધ કોણ 109.28 થી ઘટીને 108નો થાય છે. હવે અહીંયા હાઇડ્રોજન જે છે એ જતો રહે. એક હાઇડ્રોજન જાય, એક આર આવે તો એને પ્રાથમિક એમાઇન. બે હાઇડ્રોજન જાય, બે આર આવે તો દ્વિતીયક. 3 આવે તો તૃતીયક. એવું જરૂરી નથી કે આલ્કેન જ આવે એટલે કે મિથેન, ઇથેન, પ્રોપેન જ આવે. બેન્ઝીન વલય પણ આવે એટલે કે એરોમેટિક પણ આવે. ER એટલે એરોમેટિક, તો એને એરોમેટિક સંયોજન કહેવાય. આનું એક્ઝામ્પલ જોવું હોય તો બેન્ઝીન ઉપર NH2 દોરો તો એ પણ એક પ્રકાર બનશે. આને પ્રાથમિક એમાઇન કહેવાય. જ્યાં બે હાઇડ્રોજન છે એનો મતલબ પ્રાથમિક એમાઇન, જ્યાં એક હાઇડ્રોજન છે એનો મતલબ દ્વિતીયક એમાઇન, અને નાઇટ્રોજન જોડે એક પણ હાઇડ્રોજન ના હોય તો એને તૃતીયક એમાઇન કહેવાય. એટલે હકીકતમાં શું થશે? પ્રાથમિક એમાઇન છે. આને આપણે એનિલિન તરીકે ઓળખીએ છીએ અને IUPAC નામકરણની હમણાં ચર્ચા કરીશું. IUPAC નામકરણ NH2 એને એમાઇન કહેવાય. આવું લખ્યોનો મતલબ નામની પાછળ લગાડવાનું છે એમાઇન. જો એમિનો લગાડવું હોય તો નામની પહેલાં લાગે. જોઈએ એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવે. તો આને આપણે શું કહીશું? ઇથેન 1 એમાઇન. 1 ના લખો તો ઇથેનેમાઇન. બે આવે તો ડાયએમાઇન. તો શું થશે? પ્રોપેન 1 2 ડાયએમાઇન. 1 2 આ રીતે આપી શકાય. આ સરળતા છે. અને બીજી રીતે લખો તો પણ લખાય 1 2 ડાયએમિનો, 1 2 ડાયએમિનો પ્રોપેન. જો નામની પહેલાં લખવું હોય તો એમિનો, નામની પાછળ લખવું હોય તો એમાઇન. પ્રશ્ન પ્રાથમિક એમાઇન છે. આને પ્રાથમિક એમાઇન કહેવા બધા જ, કારણ કે એની સાથે એક જ સમૂહ છે. દ્વિતીયક એમાઇન માટે જાઓ તો જોઈએ દ્વિતીયક એમાઇન. શું થશે હવે આને સમજવા માટે આપણે? તો જ્યારે બીજો જ્યારે ઘટક જોડાય તો એ જે છે એને શાખા કહેવાય. શાખા નાની હોય, બેમાંથી કોઈ એક શાખા બને. જુઓ આ નાની છે એટલે આ શાખા બની તો આને શૃંખલા કહેવાય. જો આ ના હોત તો આને શું નામ આપત? ઇથેનેમાઇન. શાખા છે, શાખાને નામની પહેલાં લખાય તો મિથાઇલ. પણ આ મિથાઇલ ક્યાં જોડાયો? નાઇટ્રોજન સાથે. તો એન મિથાઇલ ઇથેનેમાઇન. હજુ જોઈએ, ધ્યાન રાખજો. જો બે બાજુ બે ઘટકો છે પણ અહીંયા 3 છે ને આ 2 છે, તો 3 વાળું એ શું કહેવાય? આ સોરી 2 વાળું એ શું કહેવાય? શાખા. અને આને આપણે શું કહીશું? શૃંખલા. ચલો આ ના હોત તો આ શું લખાત? સમજી લો, આ ના હોત તો
એમાઇન ક્યાં છે? આ ક્યાં છે? તો 2 પર છે. તો શું લખીશું? પ્રોપેન ટુ એમાઇન. આ શાખા છે ને શું કહેવાય? ઇથાઇલ. 2 કાર્બન છે પણ ક્યાં જોડાયું? નાઇટ્રોજન સાથે. એન ઇથાઇલ પ્રોપેન ટુ એમાઇન. તો આ રીતે એનું નામકરણ તમને જોવા મળે છે. ત્રીજું જોઈએ તૃતીયક એમાઇન માટે. તો તૃતીયક એમાઇન આવે એક શૃંખલા કહેવાય અને 2 શાખા થશે. નાની હોય એને શાખા કહેવાય. તો શું થશે? એન મિથાઇલ એન મિથાઇલ, એટલે શોર્ટમાં લખીશું એન એન ડાય મિથાઇલ ઇથેનેમાઇન. આ રીતે. તો જો અહીંયા 3 થઈ તો આને જે નાનું હોય એને શાખા કહેવાય. શાખા હંમેશા આગળ લખાય. તો એન ઇથાઇલ એન મિથાઇલ. જો તમને એમ થશે કે ઇથાઇલ કેમ પહેલાં લખ્યું? તો ABCDમાં ઈ પહેલાં આવે. એન ઇથાઇલ એન મિથાઇલ પ્રોપેનેમાઇન. તો આ રીતે એનું નામકરણ તમને જોવા મળશે. ઘણા પ્રકારે તમને નામકરણ જોવા મળશે, એ પણ તમે સમજી શકો. આગળ જોઈએ એક એક્ઝામ્પલ. તો જો 1 2 3 4. તો શું થશે? બ્યુટ ટુઇન. ઇન હોય તો ટુઇન. અને એમાઇન ક્યાં છે? 1 પર. તો 1 એમાઇન. તો આ રીતે IUPAC નામકરણ તમારે ધ્યાનમાં લેવાના છે. તો જોઈએ કેટલા કાર્બન છે? CH2 6 લખ્યું એટલે 6 કાર્બન. આ બાજુ પહેલા કાર્બન ઉપર છે NH2, આ બાજુ છઠ્ઠા ઉપર છે એવું કહી શકાય. તો શું થશે? હેક્ઝેન 1,6 ડાય એમાઇન. બેન્ઝીન ઉપર NH2 તો શું કહેવાય? એનિલીન. શોર્ટ ફોર્મ એનિલીન અથવા બેન્ઝામાઇન. બેન્ઝીનેમાઇન. બેન્ઝીન NH2 હોય તો શું કહેવાય? એમાઇન. બેન્ઝીનેમાઇન. ફરીથી બેન્ઝીન ઉપર NH2 તો બેન્ઝીનેમાઇન. બેન્ઝીન વત્તા એમાઇન બેન્ઝેનેમાઇન. આ એનિલીન છે. તો એનિલીન બેન્ઝેનેમાઇન તમારે ધ્યાનમાં રાખવાનું છે. બંનેને IUPAC નામકરણ તરીકે સ્વીકારેલું છે. હકીકતમાં એનિલીન એ સામાન્ય નામ છે, પણ એટલું બધું પ્રચલિત નામ હોવાના કારણે એનિલીનને આપણે IUPAC નામકરણ તરીકે પણ ઓળખીએ છીએ. NH2 હોય અને અહીંયા CH3 હોય તો શું બોલાય? 2 મિથાઇલ
એનિલીન અથવા સામાન્ય નામ શું કહેવાય છે? તો ઓર્થોટોલ્યુડીન. ઓર્થોટોલ્યુડીન. ટોલ્યુઇન હોય ને, ટોલ્યુઇન તો CH3. ટોલ્યુડીન, ઓર્થોટોલ્યુઇન. ઓર્થો કેમ કીધું? કારણ કે CH3 કયા સ્થાન પર છે? ઓર્થો સ્થાન પર. તો ઓર્થોટોલ્યુડીન. આ ટાઈપનો હોય તો શું નામકરણ થશે? તો 1 2 3 4 બ્રોમો. એનિલીન પણ લખાય, બેન્ઝી નેમાઇન પણ લખાય. ચલો, આનો મતલબ શું થયો કે આની સાથે બે મિથાઇલ છે, NN ડાય મિથાઇલ, એટલે આ શાખા કહેવાય. તો શાખા પૂરી થઈ ગઈ. તો આને શું કહીશું આપણે? એનિલીન. ઘણા બધા સંયોજનો છે જેના આ રીતે તમે IUPAC નામકરણ તરીકે ઓળખી શકો. હવે એમાઇનના પ્રકાર પણ આપણે આગળ જોઈએ. એ ફરીથી જ્યાં NH2 હોય, NH2 એટલે પ્રાથમિક, NH હોય એટલે કે બે આગળ પાછળ જોડાયેલા હોય તો દ્વિતીયક, 3 જોડાયેલા હોય તો તૃતીયક. તો આ રીતે તમને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક સંયોજનો તમને જોવા મળશે. હવે એના આધારે આપણે અહીંયા પ્રકાર જોઈ શકો તમે કોણ પ્રાથમિક છે, કોણ દ્વિતીયક છે, એની ચર્ચા કરીએ. તો NH2 આવે તો જુઓ, 2 આવે એટલે કે આ પ્રાથમિક કહેવાય. અહીંયા N એકલો છે એટલે 3 જોડાયેલા, 1 અહીંયા 2 છે એટલે ટોટલ 3 થયા તો તૃતીયક. અહીંયા આગળ એક જ ઘટક જોડાયેલો છે તો પ્રાથમિક. અહીંયા NH આવે એનો મતલબ 2 જોડાયેલા હશે જુઓ તો દ્વિતીયક થશે. ચલો 13.2 ના જુદા જુદા સમઘટકો આપણે દોરવાના છે અને એનો IUPAC નામકરણ કરવું છે. કોયડો 13.2 C4H11N ના સમઘટકો દોરો. આગળ પણ મેં વાત કરી, N એટલે બ્યુટેન છે, બ્યુટેન એમાઇન છે એટલે કાર્બન 4 છે અને સાથે NH2 તમારે ગોઠવવાનો છે. તો જો 4 કાર્બન હોય તો 1 2 3 4. હવે અહીંયા NH2 જોડાય એટલે આ પ્રાથમિક એમાઇનના આપણે પહેલાં દોરીએ. એક અહીંયા પણ શક્ય છે અને અહીંયા પણ શક્ય છે NH2. એટલે આ 1 એમાઇન કહેવાય, આ 2 એમાઇન કહેવાય. અહીંયા લો તો આ બાજુથી 2 એમાઇન થશે એટલે કે એક આ થયું. કાર્બનના બીજા શક્ય બંધારણ 3, એક આમ લો, એક આમ રાખો. હવે NH2 અહીંયા લો તમે, અહીંયા NH2 તો શું થશે? અહીંયા આમ લખવું હોય તો લખીએ 2 મિથાઇલ 1 એમાઇન. ફરી એના દોરીએ, અહીંયા CH3, અહીંયા NH2 લો તો શું થશે? 2 મિથાઇલ 2 એમાઇન. તો આ બંને અલગ અલગ થયા. તો બ્યુટેનના બે પ્રકાર હોય, એક
રેખીય અને શાખીય બે જ શક્ય છે. પછી તો તમારા હાઇડ્રોજન ગોઠવવાના છે, સમજાવું છું. પહેલી લાઈનમાં આમ કરો, 2 ગોઠવો, આ રીતે ગોઠવી અને 2 ગોઠવો, તો આ 4 થયા. હવે એવું પણ બને, જો દ્વિતીયક એમાઇનમાં જાઓ, આ રીતે NH CH3 આવે. એવું પણ બને, આમાં આમાં આમ જો NH CH3 બને. હજુ એવું પણ બને કે આગળ પાછળ 2 કાર્બનવાળા ગોઠવાય. જો આ લીધું આપણે, એની આગળ 3, પાછળ 1, અહીંયા 2, અહીંયા 2 થઈ ગયા. તો આ રીતે દ્વિતીયક એમાઇનના કેટલા પ્રકાર પાડી શકાય? 1, 2, 3. પ્રાથમિક એમાઇનના કેટલા પ્રકાર પાડી શકાય? 4. હવે જોઈએ તૃતીયક એમાઇન, CH3, CH2, N CH3, CH3. તો તૃતીયક એમાઇનનો એક જ પ્રકાર પડશે તમારે. હવે અહીંયા આપણે હાઇડ્રોજન ગોઠવીએ એટલે થોડો ખ્યાલ આવે. ફરી ચર્ચા કરીએ આપણે. હાઇડ્રોજન કેવી રીતે ગોઠવવાના છે એ દરેકને ખ્યાલ હોવો જોઈએ. કાર્બન 4 બંધ બનાવે, 1 આવી ગયો, તો કેટલા બાકી રહ્યા? 3. અહીંયા 3 બનાવ્યા, 1 બાકી રહ્યો, તો હાઇડ્રોજન 1 બનાવ્યો તો 3. તો તમે જોઈ શકો છો. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 બંધારણો શક્ય જોવા મળશે. હવે આના નામકરણ જોવાના છે. તો આનું શું થશે? બ્યુટેન 1 એમાઇન, બ્યુટેન 2 એમાઇન. અહીંયા શું થશે? 1, 2, 3. તો 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. અહીંયા શું થશે? તો 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. અહીંયા જાઓ તો પણ જોઈ શકો છો તમે. તો આ શાખા કહેવાય મિથાઇલ પ્રોપેન એમાઇન, અથવા 1 મિથાઇલ એટલે N મિથાઇલ, N મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. આમાં પણ એ જ, પણ અહીંયા ધ્યાન રાખજો 1, 2, 3 છે. તો N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન, એટલે કે આ NH ક્યાં જોડાયેલો છે? 2 પર, એટલે 2 એમાઇન. ઇથાઇલ ઇથેન એમાઇન, મિથાઇલ મિથાઇલ એટલે કે NN ડાય મિથાઇલ ઇથેન એમાઇન. તો આ રીતે એમના નામકરણ પણ તમે સમજી શકો છો. તો આ રીતે તેના IUPAC નામકરણ તમારે ધ્યાનમાં રાખવાના છે અને સમજવાનું છે. સ્વાધ્યાયનો 13.1 તમે જોઈ શકો છો કે પ્રકાર જોવાના છે. તો શું આવશે?
NH2 તો પ્રાથમિક, NH2 પ્રાથમિક, NH દ્વિતીયક, NH2 પ્રાથમિક, NH દ્વિતીયક, N તૃતીયક, NH2 પ્રાથમિક. પછી એના IUPAC નામકરણ દોરીને તમારે સમજવાનું છે. આનું દોરવું હોય તો એનું બંધારણ આ ટાઈપનું થાય. જો તો શું થશે? પ્રોપેન 2 એમાઇન, પ્રોપેન 2 એમાઇન. અહીંયા સાદો જ છે પ્રોપેન. આ રીતે CH3 CH2 બે વાર લખવાનું. આમ CH2 CH2 અને NH2 બે વાર લખ્યું. તમે જોઈ શકો. જુઓ તો એ રીતે આનું પણ શું થશે? પ્રોપેન 1 એમાઇન. તો આ રીતે તમારે એ બંધારણોને દોરીને સમજવાના છે. સ્વાધ્યાયમાં જો બંધારણ મેં તમને આ રીતે દોરીને આપી દીધા. હવે નામકરણ તમારે જાતે કરવાનું. તો અહીંયા શું થશે નામકરણમાં? તો જુઓ, આ શાખા થશે. તો એને લખાઈશું N મિથાઇલ અને 1 2 3 તો પ્રોપેન 2 એમાઇન. ચલો અહીંયા જાઓ તો 1 2 3 તો 2 મિથાઇલ પ્રોપેન, 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. તો આ રીતે તમારે નામકરણ જાતે જોવાનું. વિડીયો સ્ટોપ કરો અને એનું નામકરણનું જાતે લખો એટલે તમને વધારે ખ્યાલ આવશે.